જય માતાજી, હું છું કિરણ ઠાકોર ગોલવાડા. આજે જે હું વિડીયો બનાવી રહ્યો છું એનું મુખ્ય કારણ એ છે કે ગોલવાડા ગામની અંદર જે રસ્તાની મેટલ હતી એ રસ્તા વિશે હું આજે ચર્ચા વિડીયો દ્વારા કરવા જઈ રહ્યો છું. તો જે ગોલવાડા ગામની અંદર જે રસ્તાની મેટલ હતી એ કંઈક રસ્તો પાસ થઈ ગયો છે, એની ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ જશે. જે તે સાહેબ એને ટેન્ડર જે તે વ્યક્તિને મળી ગયું હોય, જે તે કોન્ટ્રાક્ટર સાહેબને મળી ગયું હોય તો એ રસ્તો ચાલુ કરાવવાનો છે. કંઈક તો ચાલુ કરાવવાનો કે મેં જે તે વખત વાત એવી સાંભળી છે કે આ ચેક કરી ગયા રસ્તો કે આ જગ્યાથી આમ કે આમ જે બી જવાનું હોય એ બધું ચેક થઈ ગયું. તો સાહેબ હવે ચાલુ કરાવો કે એ જે રસ્તો આપણે માગ્યો છે એ માગ્યો છે મેન ચોમાસા માટે, વરસાદના માટે માગ્યો છે. કારણ કે એની જરૂર હોતી વધારે ચોમાસામાં પડશે. કારણ કે ચોમાસાના અંદર જે ખેતરો જે રસ્તો છે એની અંદર એટલી તકલીફ પડી છે કે તમે બાઇક તો બરાબર છે કે તમે લઈ નહીં જઈ શકવાના, ગાડી તો તમારી તાકાત નથી સાહેબ લઈ જઈ શકો. અને એનું ચોખ્ખું ઉદાહરણ ગાડી નથી જાવી એનું ચોખ્ખું ઉદાહરણ હું પોતે એમ નથી કહેતો કે હું સાચું. માનનીય ટીડીઓ સાહેબ ચૌધરી સાહેબ છે, કંઈક ભરતભાઈ ચૌધરી સાહેબ છે આપણે ટીડીઓ સાહેબ, એમને ખ્યાલ છે. પછી પ્રાંત અધિકારી સાહેબ કંઈક ચૌધરી સાહેબ હતા, કોઈક વીબી ચૌધરી, કોઈ નો આઈડિયા, એ કોઈક નામ હતું. એ જે ચૌધરી સાહેબ હતા એમને બી ખબર છે કે એ રસ્તાની હાલત કેટલી ખરાબ છે, બરાબર છે. તો એ સાહેબને બી ખ્યાલ છે કે એમને બી કીધું હતું કે ખરેખર તમારા રસ્તાની જરૂર છે, બરાબર છે. તો એવા રસ્તો આવી ગયો છે, કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે, તો ચાલુ કરાવો. કે મેં બી એવી વાત સાંભળી હતી કે ચાલુ કરાવવાનો હતો, કંઈક એકાદ બે દિવસની અંદર કંઈક ચાલુ થવાનો હતો અને કંઈક કોઈએ ના પાડી. શું કારણથી ના પાડી નો પ્રોબ્લેમ, નો આઈડિયા, ભલે નો અમુક થોડું કારણ છે કે બીજો રસ્તો કંઈક આવવાનો હતો એના કારણે ના પાડી, તો કંઈ વાંધો નહીં. એ આવી ગયો હોય તો ચાલુ કરાવો, અથવા એક કામ કરો, આ જે રસ્તો આવ્યો છે એ બંને બાજુથી ચાલુ કરો. જે પેલો કટકો બાકી છે, જે કટકો બાકી રહી જાય છે એ છેલ્લે વચ્ચે બાકી રાખો, બાકી હાલ બંને બાજુથી ચાલુ કરો. એવું નથી કે અહીંથી ગોલવાડાથી જ ચાલુ કરો, એવું હોય તો સુરાપુરાથી ચાલુ કરો, પણ તમે રસ્તો ચાલુ કરો. કારણ કે ચોમાસું આવીશું, રસ્તો મને ખબર છે 100% ડોંગર તો થવાનો નથી આ ચોમાસા પહેલાં. તો સાહેબ મેટર કામ થઈ જાય તો જે તે વ્યક્તિ અમારા જેવા ખેતરમાં રહેવાવાળા છે એમનો રસ્તો ઉપયોગ થઈ જાય, બરાબર છે. તો મહેરબાની કરી અને ચાલુ કરાવો. કારણ કે વિડીયો ઘણા ટાઈમ પછી મેં બનાવ્યો તો એની અંદર રહ્યું છે કે મને લગભગ આજથી 8 મહિના પહેલાં એવું કહેવામાં, 8 નવરાત્રિના બી બહુ પહેલાં, જૈન નવરાત્રિના પહેલાં એવું કહેવામાં હતું કે બસ નવરાત્રિના દિવસે નવરાત્રિમાં ઓપનિંગ કરીશું. ઓકે, પછી કંઈક દિવાળી આવી, પછી ઉત્તરાયણ આવી, હોળી ધૂળેટી ગઈ. આ જે ખાલી મને વાયદા મળ્યા, મને એવું કહેવાનું હતું કે કિરણ તું વિડીયો ના બનાવી, રસ્તો આવી જશે. હું આ વિડીયો બનાવતા હતો, ખબર નહીં કોને સારું લાગતું હતું કોને ખરાબ લાગતું હતું. હું વિડીયો બનાવતો હતો એટલે કહેતા હતા કે કિરણ તું વિડીયો ના બનાવી, તો વિડીયો બનાવીશ એટલે રસ્તો નહીં આવતો. પણ સાહેબ મહેનત કરી છે આટલી બધી, આપણે બધા ગામના લોકોએ મહેનત કરી અને જે તે મુદ્દા આપ્યા, આપણે વિડીયો બનાવી, રસ્તો આવ્યો, બરાબર છે. તો સાહેબ એ રસ્તો ચાલુ કરાવો. કે આખા ગામની ખબર છે કે રસ્તો આવ્યો છે, પાસ થઈ ગયો છે, બરાબર છે. ખબર નહીં કોણ ફેરવે જાય છે, તો એ રસ્તો ચાલુ કરાવો. કારણ કે હવે ચોમાસું આવ્યું છે, ખેતરોવાળા જે વ્યક્તિઓ હોય છે એને બહુ એટલે બહુ તબિયત ખરાબ છે એ રસ્તા બાબતે. તબિયત ખરાબ, જો ભૂલથી કોઈ મોઢું હાજુ હોય તો ખેતરમાંથી એને ગામમાં કેવી રીતે લાવવું એ બહુ મોટો પ્રશ્ન છે, બરાબર છે. તો શક્ય હોય તો આજે રસ્તો આવી જશે તો 2 હાથ જોડી અને વિનંતી કે રસ્તો ચાલુ કરાવો. કારણ કે હવે તો એક સારું કામ થયું છે કે તાલુકાની સીટ ગોલવાડાની અંદર કંઈક 15 વર્ષે તાલુકાની સીટ ભારતીય જનતા પાર્ટીની આવી. નો પ્રોબ્લેમ, બહુ સારું કહેવાય, બરાબર છે. બીજું, જિલ્લા સીટ પણ કોંગ્રેસની, જિલ્લા સીટ પણ ભાજપની છે. બીજી વસ્તુ એનાથી વિશે એક મસ્ત વાત છે ગોલવાડાની, કે તાલુકા પ્રમુખ
નહીં, પણ સોરી, તાલુકા ઉપપ્રમુખ પણ ગોલવાડાના છે, જિલ્લાના ઉપપ્રમુખ માનનીય મારા કાકા થાય છે, આપણે નામ દેવું નથી, માફ કરજો, એ પણ ગોલવાડાના છે. તો હું એવું કહેવા માગું છું, નામ ના દીધું એનો મતલબ કે ખોટું કોઈને સારું લાગે, કોઈને ખરાબ લાગે. 100% મારા કાકા તો ખરાબ નહીં લાગ્યું હોય, બરાબર છે. તો તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ અને જિલ્લા ઉપપ્રમુખ પણ ગોલવાડાના છે. તો તમને બે સાહેબ, બંને ઉપપ્રમુખ સાહેબ શ્રીને તાલુકા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, બંને ઉપપ્રમુખને બે હાથ જોડીને વિનંતી કે સર રસ્તો ચાલુ કરાવો, બરાબર છે. મારે કંઈ બીજું જાજુ કહેવું નથી. બે હાથ જોડીને ફરી હું મારા મહેલા વતી અને ગામ વતી તમને ગામના લોકો કહેવા આવતા હોય ના આવતા હોય, નો પ્રોબ્લેમ, મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ હું તમને એટલું કહેવા માગું છું કે રસ્તો સાહેબ ચાલુ કરાવો, બે હાથ જોડીને વિનંતી, બરાબર છે. જેટલું થાય એટલું વહેલું રસ્તો ચાલુ કરાવજો, કારણ કે આ રસ્તો ચાલુ થાય તો ઘણા લોકોને આવવા જવાની તકલીફ પડે છે, એ પ્રોબ્લેમ સોર્ટ આઉટ થશે. પછી સ્મશાન, જે તમને બી ખ્યાલ છે, જે સ્મશાનનું જે મેટર છે કે ત્યાંથી ગામથી સ્મશાનમાં જવું હોય તો બહુ તકલીફ પડે છે. બીજી વાત કરવા જાઉં તો વિડીયો બહુ મોટો થઈ જશે. ટૂંકમાં વાત કરું કે બે હાથ જોડીને વિનંતી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અને TDO સાહેબ શ્રીને પણ ખ્યાલ છે કે રસ્તો કેવો છે, કારણ કે એ બી ટ્રેક્ટરમાં આવ્યા હતા, કે પ્રાંત અધિકારી સાહેબ પણ આવ્યા હતા એ રસ્તા ઉપર. જો ગાડી જાય એવી નહોતી તો એમને ટ્રેક્ટરમાં લઈ ગયા હતા. ટ્રેક્ટરમાં તો લઈ ગયા, પણ કેવી હાલતમાં લઈ ગયા હતા એ સાહેબને પૂછી લેજો, કે પ્રાંત અધિકારી સાહેબ, SDM સાહેબ કંઈક હતા, એમને બી ખ્યાલ છે, બરાબર છે. તો માનનીય જે તે લાગતા વળગતા સાહેબશ્રીઓને વિનંતી કે રસ્તો ચાલુ કરાવો. જય માતાજી. હું ગોલવાડા ગામ વતી બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે રસ્તો ચાલુ કરાવો, બરાબર છે. જય માતાજી.